મહિના માટે ફળ આવે એવું. એટલે સૂક્ષ્મમાંથી સ્થૂળ આવે એવું સમજાવવા માટે દાખલો મૂક્યો છે. જય સચિન. દિલીપ વસાવા, રાજપીપળા. અટકણ એટલે શું? આસક્તિ એટલે શું? અટકણમાંથી કેવી રીતે છૂટાય? આસક્તિમાંથી કેવી રીતે બહાર નીકળાય? ક્યાં દિલીપભાઈ? એ મૂળ શું છે કે આસક્તિ એટલે શું? આપણે પોતાની જાતને હું દિલીપભાઈ જ માનતા હતા પહેલા. પછી દિલીપભાઈને પછી શેમાં સુખ પડે એની આપણે કલ્પના કર્યા કરીએ. તે માન કોઈ કહે ને દિલીપભાઈ સારા એટલે ખુશ થઈ જાય, માનની કલ્પના. હું સાચો છું, તમે સારા છો, સાચા છો કે એટલે ખુશ થઈએ. તો બગાડો છો, ઊંધું કરો છો એટલે માનની અપેક્ષા ઊભી થાય. પછી કોઈ મોહ ઊભો થાય. એ રીતે વિષયમાં સુખ છે, લક્ષ્મી એટલે લોભમાં સુખ છે. એટલે શેમાં સુખ છે એ આપણી આસક્તિ ઊભી થાય છે. કારણ અહંકારને શું છે? પોતાના સ્વરૂપની વિસ્મૃતિ, ભાન નથી. એટલે દુઃખ ભોગવે છે. એટલે દુઃખમાં પછી સુખ શેમાંથી મળશે? વિષયમાંથી, માનમાંથી કે તો લોભમાંથી. એ ત્રણ મોટી ગાંઠોમાં પડે છે પછી. અને એમાં પછી અટકણ એટલે શું? વિષયમાં સુખ છે એમાં અમુક અભિપ્રાય કહેવાય કે આમાં સુખ મળશે, મજા આવશે. એ નાનકડું હોય ત્યાં સુધી અભિપ્રાય છે. એ ગાંઠ પછી મોટી થાય ને, ચીકણી, એને અટકણ કહેવાય. અટકણ એટલે શું? એ દેખતાની સાથે ભાન જ જતું રહે. પછી ગાઢ મોહ થઈ ગયો, અટકણ કહેવાય. એટલે નહીં જેમ ઘોડો દોડતો હોય ને, એ જબરજસ્ત રેસનો 120 માઇલની ઝડપે દોડી શકે એવો. પણ પેલું ભાઈ લીલું કપડું દીઠું ને, પેલું હોય છે ને રસ્તા પર કબરો, તે કપડું દીઠું ને એટલે પેલું આમ ચમકે ને પછી ઊભું રહી જાય તો હલે. એ ચારે પેક સિમેન્ટમાં ગાલ્યા ને એવા પેલો ધક્કો મારે તો હલે નહીં. એને અટકણ પડેલી છે. દીપકભાઈ તો એમાં છે ને વિષય ને આ દ્રષ્ટિ દોષમાં એવું જ થાય છે. હા, એ અટકણ કહેવાય છે. એટલે હવે કરવાનું શું? એટલે પેલો હોય ને તે આંખો આમ દબાવીને પછી ઘોડાને આમ તેમ ગલી પચીને કાર લઈએ, પછી જો કે નથી પછી દોડે બરોબર. કેટલાકને દારૂની અટકણ હોય, કેટલાકને વિષયની, કેટલાકને માનની અટકણ હોય, કેટલાક લોભની અટકણ. હવે કુદરતનો નિયમ કેવો છે કે એ અટકણ એ ગુણાકારથી થઈ જાય. મજા આવશે, ભોગવવું છે, સુખ છે, સુખ છે, સુખ છે. હવે એનો ભાગાકાર કરવો પડશે કે આમાં સુખ નથી. સુખ માટે અટકણ પડે છે. એટલે વિષય પુરુષને સ્ત્રીની અટકણ પડે, સ્ત્રીને પુરુષની અટકણ પડે વિષય સુખ ભોગવવા માટે. જરાક લીલું કપડું દેખ્યું, પીળું કપડું દેખ્યું એટલે આમ ખેંચાય. પછી આ તો હવામાં સુકાય છે, પછી કોઈ સ્ત્રી નથી. પણ આમ તો પેલો લુંગી પહેરીને જતો હોય ને તો એ સ્ત્રી છે માને એટલે વિકાર ઊભો થઈ જાય. એટલે આ શું અટકણ પડેલી છે ને, એટલી બધી અટકણ ગાઢ પડી ગઈ છે. હવે ગાઢ અટકણ માટે શું કરવું પડે? પરાક્રમ ભાવ. કે પહેલાં પેલું તો આ દિલીપને છે જુદું રાખો ને, દિલીપને કે તું પસ્તાવ લે. એટલે રોજ અડધો કલાક, છોટે કલાક રોજ કાઢો. અને એટલે આનો ઉપાય શું? પહેલો ઉપાય તો દાદાના બ્રહ્મચર્યના 2 પુસ્તકો છે. રોજ એકાદ ચેપ્ટર વાંચો, પછી એના એનાલિસિસ કરી, મનન ચિંતન કરીને પછી એની પર પસ્તાવા લો કે આવી ભૂલો મેં બહુ કરી છે. અને રોજ એવું થોડું વાંચવાનું અને પછી એની ઉપરથી આપણું હોમવર્ક કરવાનું. અને રોજ અવશ્ય ખરેખર તો આ અટકણ તોડવા માટે તો રોજ 2-3 સામાયિક કરવી જોઈએ. નવરા પણ આપણે એટલો બધો ટાઈમ હોય ને, એકાદ કલાક, અને કશો ટાઈમ ના તો અડધો કલાકે કાઢો, પસ્તાવા લો, શક્તિઓ માગો. અને ખાસ તો બ્રહ્મચર્યના પુસ્તકની વાણી વાંચો. અને નિરૂમાની કેસેટો છે, દાદાની વાણીના પુસ્તકો છે, એ બધું સાધનો, બ્રહ્મચર્ય દીપકભાઈની કેસેટ છે, તે બધી સાધનો હેલ્પમાં લો. પણ મૂળ દાદાની વાણીમાં તો જબરજસ્ત પ્રખર વાતો છે બધી. એટલે બહાર ના નીકળીએ ત્યાં સુધી તો કમ્પ્લીટ જ રહે, પણ પછી બહાર જઈએ ને એમાં પછી આવું થાય. બહાર ના જઈએ તો કમ્પ્લીટ રહે. એટલે જ ને આ બધો વરસાદ પડે તો માલ ઉગે ને, એટલે ગાંઠ હોય એમાંથી માલ ઉગે, પાંદડા. તો કોરું ધાકડ દેખાય ખેતરમાં, વરસાદ પડવો જોઈએ. એટલે ઉગ્યો માટે માલ છે, ગાંઠ છે, સમજી જ લેવાનું. હા, ધીમે ધીમે ઉકેલ આવશે. તો જય સચ્ચિદાનંદ. આપણો આજથી અભિપ્રાય બદલાયો ને એટલે પહેલો પગથિયું તો જીત્યા. દિલીપ જુદાન, હું શુદ્ધાત્મા, મારે જોઈતો અભિપ્રાય બદલાયો ને ત્યારથી જીતી શકો. એના પહેલા 4 સ્ટેપ બતાડે છે ને. સિગરેટ પીવી એ ખોટી છે. કઈ રીતે ખોટી છે? જેટલી વાર પીવાય એટલી વાર પસ્તાવો લો. અને ચોથું, એના ઉપરાણા ના લેશો. એટલે આ શું વિષયમાં પોલ મરાઈ જાય કે અત્યારે જોઈ લે પછી ધોઈ નાખીશું. એ પોલ બંધ કરો, પહેલું સ્ટેપ. જેટલી વાર દ્રષ્ટિ કે વિચાર બગડ્યા પ્રતિકોણ કરો, બીજું સ્ટેપ. કઈ રીતે જોખમ છે, વિષય કઈ રીતે જોખમી છે, બ્રહ્મચર્ય કઈ રીતે હિતકારી છે, એનું એનાલિસિસ ખૂબ વિચાર ચિંતવાનો કરો એનો. ત્રીજું સ્ટેપ. અને હવે આ ગાંઠ તોડવી જ છે, ખૂબ નિશ્ચય કરો તો ધીમે ધીમે છૂટી જવાશે. જય સચ્ચિદાનંદ. પુરુષોત્તમ સિંધવ કે છે કોર્ટના જજે જ્ઞાન લીધું છે, કોર્ટમાં તેની પાસે ગુનેગારને લાવવામાં આવે છે, તેના પર ગુનો સાબિત થઈ જાય છે. જજે તેને તેવું કહીને છોડી દેવો જોઈએ કે તે આ ગુનો વ્યવસ્થિત શક્તિને લીધે કર્યો છે, ઉદયકર્મને લઈને તું નિર્દોષ છે. ક્યાં છે?
હા, જો જજ તો છે ને એ સીટનું કામ કરવાનું, એણે એ જજમેન્ટ લેવાનું. પછી એમણે શું કહેવાનું કે કલમ 17ના આધારે તને આટલી સજા, 202ના આધારે આટલી સજા, એ જે શક્ય હોય એટલે કે જે એને કાયદામાં ગોઠવાતું હોય એના આધારે સજા આપી દેવી જોઈએ જ. એણે કંઈ તું નિર્દોષ છે એ જ્ઞાનમાં રાખવાનો છે, ક્રિયામાં નહીં. એ જવાબદારીવાળો છે, એણે એમ જ રાખવાનું. એને ફાંસીની સજા કરવી પડે તો કે તારા પુરાવાના આધારે અને અમુક કલમના આધારે તને ફાંસીની સજા કરવામાં આવે છે, અને પછી એને ફાંસી સજા કરવી પણ પડે. હવે પોતે શું કરવાનું હોય? પોતે જજ જુદા અને પોતે શુદ્ધ આત્મા જુદા. કે ચંદુભાઈ જજ છે ને હું શુદ્ધ આત્મા છે. એ જાગૃત પુરુષોત્તમ જજ હોય ને તમે શુદ્ધ આત્મા થયા તો પુરુષોત્તમને કહેવાનું ભાઈ તારે કાયદાના આધારે સજા આપવી પડે, આપો. બાકી તારે એમાં ખુશી થવા જેવું નથી. તું પસ્તાવો લે કે મારે ભાગે આવું આવ્યું, મારે કાયદાના આધારે કરવું પડે છે, મારી દિલમાં ઈચ્છા નથી. સમજાય છે? જય સચિદાનંદ. જય સચિદાનંદ. બહાદુર, બોટાદ. એ કહે છે કે અમે બહાર વિનય અને અંદર પરમ વિનય રાખતા, જેથી અમને વિશેષ કૃપા પ્રાપ્ત થઈ. પરમ પૂજ્ય નિરૂમા નિરૂમાના સત્સંગમાંથી તથા પૂજ્ય દીપકબેન પૂજ્ય નિરૂમાના પરમ વિનય અને બહાર વિનય અને અંદર પરમ વિનય રાખતા તે દ્રષ્ટાંત આપી સમજાવો. એટલે દીપકભાઈ અને નિરૂમા કઈ રીતે પૂજ્ય દાદાનો બહાર વિનય અને અંદર પરમ વિનય રાખતા તે દ્રષ્ટાંત આપી સમજાવો, એવું પૂછવા માંગો છો. હવેનું બાકીનું જીવન 5 આજ્ઞામાં જાય. 5 આજ્ઞા પાળવા માટે છે, તો 5 આજ્ઞા પાળવા માટે પરમ વિનય માટે અને જુદાપણાની જાગૃતિ આવે તે માટે કેવા વિનય પરમ વિનયથી શક્તિઓ માગી શકાય? કળિયુગમાં સતયુગનો અનુભવ કરવા કરાવનાર યુગ પરિવર્તનકાર, યુગ પરિવર્તનકાર બોલી નાખો ને તમે. યુગ પરિવર્તનકાર યુગ પુરુષ પરમ પૂજ્ય દાદા ભગવાનનો 101મી જન્મ જયંતિ પ્રસંગ મુબારક હો. આનાથી વધારે અનેક ગણો વધારે દરેક જન્મ જયંતિ પ્રસંગો ઉજવાય, દરેક જીવો દાદાનું જ્ઞાન પામે તેવી ભાવના. 4 યુગમાં ફરી જોયું દાદા ભગવાન તેરી તોલ કોઈ ના તોલે કોઈનો. હા, દાદા જોડ છે. સતયુગ, દ્વાપુર, ત્રેતાયુગ અને કળયુગ 4 યુગમાં ફરીને જોયું, પણ દાદા ભગવાન તમારી તોલે કોઈ ન આવે એમ. તમે અજોડ છો, તમારી કોઈ જોડ જ નથી. બરોબર છે. હવે અક્રમ હોતા નથી, અક્રમ વિજ્ઞાની થયા નથી, તીર્થંકરો હોય છે. દાદા કે અમારા પણ ઉપરી તીર્થંકરો, પણ આવા અજોડ એટલે અક્રમ તરીકે મુશ્કેલ આ કળિયુગમાં આપણે ફાઈ ગયા. હવે જે તમારો મુખ્ય પ્રશ્ન વિનય અને પરમ વિનય, આમાં કેવું છે કે જેમ માન ઓગળે તેમ વિનય ઉત્પન્ન થાય છે, અને અહંકાર ઓગળે ને ત્યારે પરમ વિનય ઉત્પન્ન થાય છે. આ છેલ્લામાં છેલ્લી વાક્ય છે. એટલે જેટલો અહંકાર લઘુત્તમ થતો ગયો ને એટલો પરમ વિનય ઓટોમેટિક ઉત્પન્ન થતો જાય. હવે આપણે શું થાય છે કે અક્રમમાં આપણો પેલો વિનય ભાવ હોય છે, આપણી બુદ્ધિ અહંકારને બાજુ મૂકી હાર્ટીલી આવે છે કે મને આત્માનું જ્ઞાન લેવું છે. એ પરમ વિનયનો ભાવ રાખવાનો પ્રયત્ન કરતો હોય છે. એનું બુદ્ધિ અહંકાર એનું માન બધું બાજુ મૂકીને વિનય રાખે છે કે મને કંઈક કૃપા કરો. પણ એ ભાવથી એ પામી શકે છે, કારણ પાણીનો સ્વભાવ જેમ ઉપરથી નીચે વહેવો છે એવો જ્ઞાનનો સ્વભાવ ઉપરથી નીચે વહેવો છે. પણ જ્ઞાન એટલે દેહથી ઉપર નીચે નહીં, પણ અહંકારથી ઉપર નીચે. અહંકાર જેટલો વિનયમાં કે ના હું સાચો છું, હું સારો છું, હોશિયાર છું, હું તમે કહો હું ખોજા છું ને હું આટલું પ્રવચન આપતો હતો ને આટલી બંદગી કરતો હતો, એ બધું તમે માન બાજુ મૂક્યું કે ના બધું હું આટલું બધું સ્વાધ્યાય કરતો હતો, લાખો મારા બધા મિત્રો એટલે સત્સંગી હતા, બધાને મેં પડતા મૂક્યા, હું આવી ગયો, હું મોટો છું. એ મોટાની માન રાખશો ને તો પેલો વિનય જ નહીં ઉત્પન્ન થાય. એ તમે પડતું મૂક્યું કે ના એ બહાદુરનું મારું નહીં, મારે તો આત્મા જાણો, એ બધું વ્યવહારમાં તો મારે બાજુ મૂકી દીધું, એટલે વિનયમાં આવ્યા. અને હજુ તમે પરમ વિનયમાં આવી જ રહ્યા છો દિન રાત. એ પરમ વિનય અહંકાર શૂન્ય થાય આ બાજુ, હજુ પ્રજ્ઞાથી ઊભો થાય છે. એટલે આપણો આ પરમ વિનય સાચો હવે શરૂ થાય છે. હવે આપણી શું છે બુદ્ધિ ને અહંકાર હજુ જેમ જેમ ઓગળતા જશે તેમ પૂર્ણ દશામાં પરમ વિનય
અનુભવાતો જશે, અથવા તો વર્તનામાં આવશે. આપણો ભાવ છે એ વર્તનામાં સુધી આવશે. એટલે હવે ડિસ્ચાર્જ અહંકાર અને ડિસ્ચાર્જ બુદ્ધિ, એ અહંકારમાંથી પેલું માનના પર્યાય ઊભા થાય, હું સાચો છું, સારો છું, હજુ કંઈક છું, હજુ ડિસ્ચાર્જ અહંકાર પાછું કરતા ભાવે આપણે છૂટ્યો, હજુ થોડું પેલું જાણપણાવાળો ઊભો થઈ જાય કે હું હવે જ્ઞાનમાં સરસ રહું છું, હું જાણું છું. પછી હજુ કંઈ ને હજુ ધણીપણાનો આવી જાય, સૂક્ષ્મમાં હજુ પોતાપણાનો આવી જાય. એવા બધા હજુ સૂક્ષ્મ પડ્યા છે ને, એ હજુ છે ડેડ સ્ટોક બધો. હવે એમાંથી આ ફણગા ફૂટવાના. થોડુંક કોઈ છંછેડાય ને ત્યારે ખોલો પડે, અથવા તો સ્થૂળ ઉપરથી સૂક્ષ્મ શોધી કાઢવું પડે કે આ કેમ આવી વાણી નીકળી. હા, તમે પતાવી દો ને, આપણને જરૂર નથી, હું તો જાણું છું. એવું બોલે ને થાય કે હા, તું તારી જાણને કંઈ જાણપણમાં આવી ગયો છે. એટલે ક્યાંક એવું પકડીને પછી એને મૂળિયા કાપવા પડશે. અને એ જેટલો પોતાપણાનો અહંકાર ખલાસ થશે ને, એટલે પરમ વિનય પૂર્ણ. પછી ત્યાં અભેદ ભાવ છે, પછી અભેદતા, ભેદ જ નથી, ત્યાં અભેદતા છે. એટલે આપણે અત્યારે શું છે કે હમણાં આપણો સ્ટેપ પહેલા આજ્ઞા પાળો, એનાથી રાજીવો મળશે. આજ્ઞા પાડતા પાડતા રાજીવો વધતો વધતો કૃપાપાત્ર થઈશું. પછી આગળ કરુણ્યતા, અભેદતા, પછી આગળનું સ્ટેજ આવે છે. પણ આ જ રસ્તે આજ્ઞા પાડવાથી આપણું ધીમે ધીમે આગળનું સ્ટેજ આવતું જશે. એમાં પરમ વિનય સમય જ જાય છે. શું આપણે જ્યારે માંગી શક્તિ માંગી નિરૂમા પાસે, ત્યારે લાચાર ભાવ રજૂ કરવો? ના, લાચાર તો હતો હશે વળી. હા, તો બહાદુરને ખૂટે છે. બહાદુરને કહેવાનું કે જો તારા નબળાઈ છે, કેમ તારો વિચાર બગડે છે, દોષ થાય છે, તો માફી માગ અને શક્તિ માગ, આવી ભૂલ ના થાય. બસ પતી ગયું. લાચારી નથી એમાં. એ લાચારી ક્યારે થાય? હું ભૂલ કરું છું, હું ભૂલ કરું છું, હું ભૂલ કરું છું. આપણે શું કહે છે, તમે ભોગવટો એટલે ભૂલ છે, એ ફર્સ્ટ સ્ટેપ છે સમજવા માટે. જો બહાદુર માનતો જ ના મારી ભૂલ છે તો વળવો પડે. શરમ નથી આવતી, કેમ ઊંધું ચાલો છો? હા, બહાદુર માનવા માંડ્યા તો પછી પહેલું સ્ટેપ પૂરું થઈ ગયું. બીજા વખતમાં જાઓ સ્ટેપમાં, બહાદુર તું પસ્તાવો લે. હા, બહાદુર પસ્તાવો લેવા માંડ્યો, નથી લેતો તો વળવો પડે. પસ્તાવો લે ને, શરમ નથી, કેમ ભૂલો કરતા ખુશી થાય છે તને, પસ્તાવો લે. હવે પસ્તાવો લેવા માંડ્યો તો પછી પસ્તાવામાં એને વધારે અટકાવવા નથી. એને કહેવાનું હવે તું પ્રત્યાખ્યાન લે કે ફરી ભૂલ ના થાય, શક્તિ આપો. હવે ભૂલ ક્યાં થાય છે? મારી ભૂલ થઈને જો તમે અટકી ગયા તો ભોગવટો આવે, ડિપ્રેશનમાં લઈ જાય. પછી પસ્તાવો લેવા કરો તો પસ્તાવામાં પાછું બીજું ડિપ્રેશન આવી શકે. આપણે શું છે કે જુદું રાખવાનું છે. બહાદુર તે ભૂલ કરી છે, તું પસ્તાવો લે. પછી આપણે જાગૃતિ રાખવાની. અને પસ્તાવો લેવા માંડે તો હવે તું શક્તિમાં નથી ભૂલ કરવી. સમજાય છે ને? આપણે એ ચડી ગયો હોય તો ઉતારવો પડે, ઉતરી ગયો હોય તો ચડાવવો પડે. એને નોર્માલિટી, અગુરુ લઘુ. એ બહાદુરને પણ નોર્માલિટી રાખવા માંગે છે. છકી જાય તો વડીને ઉતારવો પડે. ડિપ્રેસ થાય તો તું શક્તિ માગને, નીકળી જવાશે. તો જો તમે એક્ઝેક્ટ જુદું રાખતા હશો અને એક્ઝેક્ટ ગોઠવણી કરશો ને, તો આ લાચારી નહીં આવે, ડિપ્રેશન નહીં આવે, ભોગવટા નહીં આવે. ને એક્ઝેક્ટ સાચા રસ્તે ખુમારી સાથે પ્રગતિ કરી શકશો. સમજાયું ને? બીજું દીપકભાઈ, આપણે સત્સંગમાં નિરૂમાના અને દીપકભાઈના બહુ ઉત્તમમાં ઉત્તમ સદગુણો ખૂબ ખૂબ દેખાય છે. ખૂબ ખૂબ જોઉં છું અને હૃદયમાં આખો દિવસ એના વખાણ કર્યા કરું છું. તો આવી રીતે કૃપા વધારે પ્રાપ્ત કરી શકાય છે? હા, એને કીર્તન ભક્તિ કહેવાય છે. અને કીર્તન ભક્તિ તેરું બનાવે. પણ છતાં આનાથી જે ફાયદો થાય એના કરતાં હજારો ગણો ફાયદો, એ તો સારી જ વસ્તુ છે, એ ભક્તિ કહેવાય છે. અને ભક્તિથી તમારું તેરું બનાવે એમાં બેમત નહીં. પણ આજ્ઞા તોડીને તમે ભક્તિ કરો ને એવું ના કરશો. આજ્ઞા પાળીને ભક્તિ કરો. આજ્ઞા જેવું, આજ્ઞા શું છે કે એના જેવી એકે જેવું છેલ્લામાં છેલ્લીને ઊંચામાં ઊંચી વસ્તુ આજ્ઞા છે. અને આજ્ઞા સાથે તમે ભક્તિ રાખો ને તો એ ભક્તિથી તમને શક્તિ વધશે અને આજ્ઞા પાડવાની સમજણે વધશે. પણ આજ્ઞા કે ને મારે તમારે ઘરે થઈ આવવું હોય ને તમે ઝઘડો કરીને આવો અને પછી દીપકભાઈ મહાન છે, નિરૂમા મહાન છે, પણ તમે દુઃખ આપીને આવ્યા, એવું ના કરશો. સમજાય છે ને? એ આજ્ઞા સાચવીને બધું તમે ભક્તિ રાખશો તો આ જ્ઞાન ગુણ્યા ભક્તિ એ બહુ અનુભવમાં લઈ જશે તમને. સુનિલ બારોટ, જેટલું આશ્વાસન લે તેટલું તપ કાચું પડે. હિંમતનગર. ક્યાં છે? હા, આવે છે પાછળથી. આમાં કેવું છે કે જેટલું આશ્વાસન લે તેટલું તપ કાચું પડે. આશ્વાસન કોની પાસે લેતો હોય છે? જેમ આપણે કંઈક નુકસાન થયું કે અપમાન થયું, નહીં આપણું કોઈ અપમાન કરે ને ત્યારે આપણને મય થયા કરે
કે આ મોટો જબરો પોતાની જાતને શું માને છે, બધાની વચ્ચે મને જેમ તેમ કહી દીધું ને હું તો જોઈ લઈશ. એમાં પૂછ્યું કે અરે શું થયું સુનિલભાઈ, તમને પેલું કશું બોલતો તો કંઈક જરા કંઈક ગડબડ થઈ લાગે. અરે માણસ જ વિચિત્ર છે કે છે, નાની નાની વાતમાં હા હા કરી નાખે ને પોતાની જાતને સુઈમાં. એ તમે એ ભોગવટાને જેમ પ્રેશર કુકરમાં નીચે ગરમી ચડી હોય ને તો પેલું સિટીમાંથી હવા નીકળી જાય. તો પેલું પૂછ્યો ને એટલે આપણે તરત બોલાઈ ગયું. એટલે શું થયું, આપણે આશ્વાસન લીધું કહેવાય. હવે આપણી ભૂલ, આપણું અપમાન થાય છે, આપણું અનાદય નામ કર્મ, આપણો હિસાબ છે, એનો દોષ નથી. આપણા નિમિત્ત આપણે ભોગવટામાં આવી ગયા, તપ કર્યું નહીં, અને તપમાં પછી એ બળતરા હતી જ, ભોગવટો તો હતો જ. એ ઠંડક કેવી રીતે કરી, તે કોકે પૂછ્યું ને એટલે એનું પછી આવું નેગેટિવ બોલ્યા, એ ઠંડક કરી આપણે. એટલે તપ કાચું પડ્યું, આપણો અહંકાર અપમાનરૂપી જે માન લીધેલું એ અહંકાર ઊભો રહ્યો, એ ગયો નહીં, ઉપરથી નવો ગુનો ઊભો કર્યો, નવી ખોટ ઊભી. એક તો ગુનો 10,000ની ખોટ ખાતી હતી, પેલા પાસે 5,000ની લોન લીધી એટલે 15,000ની ખોટ ગઈ આપણે. નહીં તો પેલું તપ કર્યું, તપ કોને કહેવાય કે આ સુનિલને વઢે છે, સુનિલનું અપમાન કરે છે, હું શુદ્ધાત્મા છું, અને સુનિલ તે માન ખાધું હશે એટલે અપમાન આવ્યું, જમા કરો, એનો દોષ નથી, નિમિત્ત છે, નિર્દોષ છે. અને પેલા ભાઈ કહે ને શું થયું તમને, ના ના એમનો દોષ નથી, આ તો મારો હિસાબ, મારી ભૂલ હતી એટલે એમને કેવું પડ્યું, બાકી એમનો દોષ નથી. ત્યારે આપણે અથવા તો કે ભાઈ કશું નહીં, વાત આવીને પૂરી થઈ, અમારે કંઈ તમારે આમાં કંઈ પડવાની જરૂર નથી. એટલે આપણું તપ આપણે કર્યું. તપ કોને કહેવાય, સુનિલને જુદો રાખવો, એને અંતર તપ કહેવાય છે. અને આપણા દોષને તપથી માન નામનું કર્મ ક્ષય થયું, નિમિત્તને નિર્દોષ જોયા આપણે. અને આશ્વાસને ના લીધું એટલે તપમાં આપણી એ તપનો પૂરેપૂરો લાભ મળ્યો આપણને. અને કદાચ તમે પૂરું જ્ઞાનથી તપે કર્યું હોય પછી જો બોલાઈ જાય ને તો હજુ બુદ્ધિ સામાન્ય ગુનેગાર ઠરાવે છે, એટલું ટાંકામાં કાણી લીકેજ રહ્યું અને તમારી શક્તિ ડ્રેઇન થઈ જશે. એટલે કે આપણને બુદ્ધિ જેટલું ખોટું બતાવે ને એટલે તરત જ અંદરથી સિગ્નલ આવે કે ભાઈ આ તું ખોટું કરી રહ્યો છે, બરોબર છે, અને આ તારાથી ના થાય. એમ ધારો કે ક્રોધ આવે, માન આવે, મોહ આવે, તો એ વખતે પછી ધારો કે આપણાથી માન લેવાઈ ગયું તો પછી આપણે એમ કે ભાઈ તે માન ખોટું લીધું, એનું નામ આશ્વાસન કહેવાય. ના, એ આપણે અંદર વાત કરીએ ને એ આશ્વાસન નથી કહેવાતું. હા, એ તો જાગૃતિ કહેવાય છે. બરોબર. એ પછી સચિન અરે સુનિલ કોઈ પાસે માગવા જાય ને તો આશ્વાસન કહેવાય. હા, એટલે બીજા જો લઈએ તો હા, આપણે અંદર ને અંદર એનો પ્રોબ્લેમ સોલ્વ કરી દઈએ તો જાગૃતિ કહેવાય. જાગૃતિ કહેવાય ને. પછી શું દુરુપયોગ, પેલી બુદ્ધિ શું છે, જ્ઞાનના વાઘા પહેરીને આવતી હોય છે. હા, કે મોહ છે નઠારો, એ માણ બધા કહેતા હતા આવો જ છે એમ કરીને એ છાવરી વાળે ને તો દુરુપયોગ કહેવાય. બરાબર. કે તો જૂઠો છે, એ તો મારી પર ખોટો આક્ષેપ મૂકે છે, બધા જ કહેતા હતા જૂઠો છે. એટલે ક્યાંક સાંભળી આવે ને એના આધારે પાછું બુદ્ધિ આશ્વાસન લઈ લે છે. એટલે આપણને ક્રોધ દેખાય, માન દેખાય, મોહ દેખાય તો એ જાગૃતિ જ છે ને. એ જાગૃતિ છે. અને એમાંથી પાછા ફરવાનું ત્યાં તપ છે. બરાબર. એ નિમિત્તને તપ ક્યાંક ચૂકી જવાય છે, બીજાને ગુનેગાર ઠરાવો ને એટલે તપ ચૂકી ગયા. બરાબર. અને પોતાના ગુના જોઈને ક્ષમતા રાખવી એનું નામ તપ. બરાબર. નિમિત્ત સામા નિમિત્તને નિમિત્ત જોઈએ છે, નિર્દોષ જોઈએ છે, અકર્તા જોઈએ છે, શુદ્ધાત્મા જોઈએ છે આપણે. એટલે એનો દોષ નથી જ એવું જાગૃતિમાં રાખી અને પોતે પાછો ફરે છે. માટે એને તપ થાય છે, તપ. સમજાય ને? હા, જય સચિદાનંદ. સચિન શાહ. આજના ડિફિકલ્ટ ટુ કંટ્રોલ સમયમાં યુવાનોને સત્વ કઈ રીતે ટકાવવું, લપસણી ભૂમિ પર ચાલવા છતાં કંટ્રોલ કઈ રીતે રાખવો, અને હાઉ ટુ એચીવ હેપી લાઈફ ફોર એવર, પ્લીઝ ગાઈડ અસ. ક્યાં છે સચિન? એનું જ આ બધું વિજ્ઞાન ખુલ્લું કરીએ છીએ ને. અને આ તો ડિફિકલ્ટ ટુ કંટ્રોલ નહીં, એકદમ નાજુક સેન્સિટિવ મેટરને પણ સમતોલન જાળવવું, મોક્ષ બગડવો નહીં, સંસાર ચોખ્ખો કરવો, બધું બેલેન્સ થાય એવું આપણું વિજ્ઞાન છે. ચારમી શેઠ, મુંબઈ ગોરેગામ છે કે ચારમી ક્યાં છે? હાથ ઊંચા કરો. લઘુત્તમમાં લઘુત્તમ થવાની વાત સમજાવશો. મને બધામાં અભિપ્રાય કરવાની આદત છે. લઘુત્તમ કેવી રીતે બનવું, પ્રેક્ટિકલી એપ્લાય કેવી રીતે કરવું? એ લઘુત્તમ તો છે ને PhD કોર્સ છે. આપણે જો બાળ મંદિરમાં છે, અભિપ્રાય રાખીએ, બીજાને દુઃખ આપીએ, હવે બધાના અભિપ્રાય આપવાની ટેવ છે. એટલે આમથી આપણી બુદ્ધિ કેટલી શાર્પ છે, અને બુદ્ધિની શાર્પની પાછળ અહંકાર કેટલો પાવરફુલ હશે. હું જ સાચી છું ને આ કઈ રીતે ખોટી છે અભિપ્રાય આપી દે, હું સારી છું આ કઈ રીતે ખરાબ છે અભિપ્રાય આપી દે, હું વિશેષ છું આ કઈ રીતે નકામા છે અભિપ્રાય આપી દે. એટલે આપણો અહંકારમાંથી અભિપ્રાય અપાય છે.
હવે અભિપ્રાયનું શું કરો? પહેલાં તમે આ લઘુત્તમ શું છે કે પહેલાં અભિપ્રાયનો ટ્રેક પકડો, એટલે અભિપ્રાય બીજાને આપીએ ને લિસ્ટ બનાવો અને એને ચોખ્ખા કરતા જાઓ. અભિપ્રાયનું લેવલ ચોખ્ખું થશે પછી અભિપ્રાય નેગેટિવ કેમ અપાય છે? પેલું માન અપમાનને કારણે. કોઈ અપમાન આપે એટલે નેગેટિવ અભિપ્રાય, માન આપે એટલે પોઝિટિવ અભિપ્રાય. અને પછી ત્રીજું સ્ટેપ પેલો અહંકાર પકડાશે કે હું સાચી છું એટલે તમને સારા કહે તો માન આપે છે એટલે તમે પોઝિટિવ અભિપ્રાય રાખો છો, તમને ખોટા કહે એટલે તમને અપમાન લાગે છે એટલે નેગેટિવ અભિપ્રાય આપો છો. એટલે તમારું માન હું સાચી છું, હું સારી છું, એટલે આ અહંકાર પછી બહુ મોટું હોમવર્ક છે, પણ હમણાં આપણે એને ફક્ત ઓળખો સુધી જ જવા માગીએ છીએ. પછી આગળનો રસ્તો સેકન્ડ વધુ આવતે અંકે, નહીં તો મહિનાનું હોમવર્ક પૂરું કરો પછી આવજો. સમજાય ને? એટલે પહેલાં આટલું પકડો, જેટલા નેગેટિવ અભિપ્રાય છે એનું અભિપ્રાયમાં 2 ભાગ પાડો, નેગેટિવ અને પોઝિટિવ. નેગેટિવનું લિસ્ટ બનાવો, પોઝિટિવની લિસ્ટ બનાવો. નેગેટિવને પહેલાં ખલાસ કરો. જે બીજાને નુકસાન કરતા હોય, પોતાને નુકસાન કરતા, નેગેટિવ અભિપ્રાયમાંથી બહાર નીકળો. ફર્સ્ટ હોમવર્ક 1 મહિનાનું ફાવશે ને? હા બસ. તો પછી લઘુત્તમની વાત પછી લઈશું. કોક रघुनंदन वर्मा लखनऊ। चरण विधि में सबसे पहले परम विनय का अर्थ समझाइए। वो तो थोड़ी बात हो गई। रघुनंदन कहाँ पे है? हाँ, परम विनय यानी क्या है कि अभी ज्ञान नहीं लिया, उनके लिए कुछ भी प्राप्ति करनी है तब विनय होना चाहिए। जो गुरु के पास भी जाते हैं हम, तो गुरु को ऊंचे स्थान पे बिठाते, हम नीचे बैठते, विनय बोला जाता है। और घर में कोई मेहमान आए तब विवेक रखते हैं, नहीं बोलते चाय का विवेक भी नहीं किया उन्होंने। तो विवेक यानी क्या है? व्यवहार करते, व्यवहार में उसको विवेक बोला जाएगा। उसमें से सद विवेक यानी नुकसान करता है, ये हितकारी है, तो उसको पकड़ना, उस तरफ जाना है ना, बुरे में से अच्छे में जाना है, उसको सदविवेक बोला जाता है। और उससे भी आगे विनय यानी गुरु के पास कुछ ज्ञान ग्रहण करना है तो विनय करते हैं जी। मगर वो अशुभ में से शुभ का ज्ञान है जी। और उससे भी आगे आत्मा का ज्ञान पाना है, वहाँ परम विनय होना चाहिए जी। और ज्ञानी पुरुष, दादा भगवान को ज्ञानी बोलते, मैं तो उनका फॉलोवर्स जैसे हूँ। और वो यहाँ भी ज्ञान की प्राप्ति करनी है तो परम विनय यानी आत्मा संबंधी में कुछ नहीं जानता, जो भी जानता था वो इन्फॉर्मेशन शब्द ज्ञान था, अनुभव मुझे नहीं प्राप्त हुआ था, तो मुझे अनुभव प्राप्त करना है, मुझे आत्मा की जागृति प्राप्ति करनी है। अच्छा गुरुदेव, मैं जो है ज्ञान 2 साल पहले ले चुका। अच्छा, मैं परम विनय पे जो है आपसे ज्ञान मिला है। माँ निरुमा जी से जो है ये टीवी देख के उनकी जो है सत्संग प्राप्त हुआ है। अच्छा, दादा भगवान की सत्संग हुआ, मतलब टीवी पे आपसे ज्ञान मिला। तो मेरा विनय ये है, आत्मज्ञानी गुरु दीपक भाई जी, यो वात्सल्य मूर्ति माँ निरुमा जी और वात्सल्य मूर्ति दादा भगवान को अत्यंत भक्तिपूर्वक त्रिकाल नमस्कार 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 करके मैं शुरू करता हूँ। हाँ, मगर ये 2 को करते हैं बरोबर है, पर इनको करेंगे तो ये दोनों आ ही जाएंगे। ठीक है, आप अपने हिसाब से करते रहो, मगर मुख्य चीज़ है सिमंदर स्वामी और दादा भगवान को। अभी क्या है कि हमारा परिचय नहीं होने से ऐसे लगता है दीपक भाई को देखा है, निरुमा को देखा है टीवी में, तो यहाँ से शुरुआत करती है। मगर यहाँ से हम भी आपकी प्रार्थना दादा भगवान के पहुँचा देंगे, सिमंदर स्वामी तक पहुँचा देंगे। अच्छा, और आप एक चीज़ मैंने और देखा, इस समय 101 जन्म जयंती पे आपने सबको निमंत्रण दिया। टीवी पे देख के मुझे ऐसा लगा कि आपके चेहरे पे सारी ब्रह्मांड नज़र आ रहा था। क्या? पूरा ब्रह्मांड, सारी सृष्टि जो है आपके चेहरे पर नजर आ रहा था। ब्रह्मांड नजर आ रहा था, पूरा ब्रह्मांड नजर आया। हाँ, वो आपकी भक्ति अच्छी है। अच्छा, જાનવી બેન કેશોદ, બરોબર है। દાદા કહે છે જ્ઞાન લેવાથી પાણી અને વરાળ રૂપે રહેલા પાપો નાશ પામે છે, તો કયા પાપ કહેવાય અને બરફ રૂપે કયા પાપો કહેવાય? ક્યાં છે? જાનવી બેન કેશોદ, તમારું છે કે? હાથ ઊંચો કરવાનો। એક શું છે કે કોઈ પણ કર્મ બંધાય છે ને ત્યારે સૂક્ષ્મમાં હોય છે, એ કારણ સ્વરૂપે હોય છે। કારણ સ્વરૂપમાંથી પછી ધીમે ધીમે જામતું હોય છે। તે કારણ સ્વરૂપવાળા ભાગ બધા બાળી નાખીએ છીએ। જે કર્મ બીજ સ્વરૂપ જે હતું ને, એ
એ કારણ સ્વરૂપ. એમાંય પાછું અમુક જામી ગયેલો ભાગ રહી ગયો, પણ જે પાણી સ્વરૂપ અને વરાળ સ્વરૂપ એ તો સાવ નાશ જ થઈ જાય છે. જામી ગયેલો છે એમાંથી પાણી થશે, પાછું વરાળ થશે ને ઉડાડી દઈશું એને. આ કારણ સ્વરૂપ એટલે આખી જિંદગીના જે આવરણ લાવનારા આત્માને હતા કારણ સ્વરૂપના કર્મો, એમાં અમુક જામી ગયેલા બચી ગયા, પણ આ જે નથી જામ્યા અથવા પાણી સ્વરૂપના છે અને અમુક વરાળ સ્વરૂપના છે એ બધા બાળીને ભસ્મીભૂત જ્ઞાનવિધિમાં. અને દાદા કહે છે જ્ઞાનથી જ, જ્ઞાનાગ્નિથી પાપો ભસ્મીભૂત થાય છે. અમે કરીએ છીએ એવું પોતે કરતા થતા નથી એના. સમજાયું ને? જય સચિદાનંદ. કિરણ દેવ મુરારી, નાસિક કે ક્યાં લખે છે? નાકા. કિરણ દેવ મુરારી ક્યાં છે? લઘુ કેવી રીતે થવું? વિષય એ જ સંસારનું મૂળ કારણ છે, તો આજ્ઞામાં કેમ નથી? આમાં તો લઘુની વાત તો પતી ગઈ, પેલી બેન સાથે કરીને હમણાં એ જ વિષય એ સંસારનું મૂળ કારણ છે, તો તે આજ્ઞામાં. એટલે માન લોભ વધારે છે એટલે જે લઘુ થવાતું નથી. હા, એટલે ધીમે ધીમે થવાય. શું એ માનના પરિણામથી બીજાનું અપમાન કરીએ, બીજાનું નુકસાન કરીએ, એના પ્રતિકોણ કરો એટલે માને ઓગળે ને પેલો દોષે ધોવાય. સમજાય ને? ધીમે ધીમે ઓગળશે. શું આજે જો એક બધા બહેનોએ નહીં, બધાએ સમજી લેવાની જરૂર છે. આ બીજ થાય છે, પૂનમ થતી નથી. હવે રોજ કચરો ઊભો થશે, સંજોગ નિમિત્ત મળવાથી એ સાફ કરશું, એમ એમ આપણું એક એક પગથિયું ઉપર ચડાશે. આપણે શું છે આજે ને આજે પૂરું થઈ જાય બસ. આપણે વાત તો શું PhD માંડીને બાળ મંદિર બધા હાથે બેઠા, જ્ઞાન નથી લેનારા બેઠા છે. લ્યો હવે શું કરવાનું? વાત તો બધી થાય, પણ આપણે પ્રાઇમરી, સેકન્ડરી, હાયર સેકન્ડરી, કોલેજ, PhD ધીમે ધીમે જઈશું. શું આજે ને આજે બધો કચરો સાફ થવાનો નથી. એ ગોડાઉન માટે માલ ટ્રકો આવે તો માલ નીકળે ને આપણો. તો મારી બધી ગાડી ખાલી, બધો માલ ખાલી, પછી રાત કંઈ ખાલી ના થાય. એક જ ટ્રક આવે તો થોડો માલ જશે, બીજી ટ્રક આવશે બીજો માલ જશે. હવે નાનું થઈને રહેવાતું જ નથી. શું હવે એમ નાનું થઈને નથી રહેવાતું કે આ બધા મરે આમ રાખે તો સારું. હા, પણ આમાં કિરણ જુદી, તમે શુદ્ધાત્મા જુદા કે નહીં? તો કિરણને કહેવાનું, બેન નાના થાવ ને, મોટા થશે પડી જશો. નહીં આવડો મોટો થાંભલો એ વેલો પડે કે નાનો પેલો લાકડી નાનકડી એ વેલી પડે? આ જમીન પર સુતેલો વેલો પડી જાય કે આ ઉપર ચડેલો વેલો પડી જાય? અહીં જરા ગબડાવે ને એટલે સીધો 6 ફૂટ નીચે. અને જમીન પર વાળાને ગબડાવે તો ન પડે. એટલે દાદા કહે છે આ જગતમાં જે હારી ગયો છે ને એને કોઈ જીતી શકે જ નહીં, અને જીતેલાને તો બીજો કોઈક જીતનારો ઊભો થશે. એટલે હારી જાઓ, જગતથી હારો. આપણે જગતથી હારી જ મોક્ષે જીતવું છે આપણે. સમજે ને? અને માન તો આપણા માન તો લોન પર લીધેલા સુખ છે. અપમાન આવશે, તૈયારી રાખજો. આવશે ના? શું બધું લાડવા ખાવાના ને પછી પેટમાં ગડબડ થાય, દુઃખી થવાનું. ચાલો, સરોજબેન છે કે? સરોજબેન, 5 આજ્ઞામાં રહેવાથી મોક્ષ થાય તેવું શક્ય છે? 5 આજ્ઞા વગર મોક્ષ ન થાય? તો કે જો આમાં કેવું છે, એરપોર્ટ જવું છે, તમે એરપોર્ટથી ઊંચાઈને 50 માઇલ દૂર હતા, પછી કોઈ તમને બતાડે કે બેન જો એરપોર્ટનો રસ્તો આમ છે, તમને સમજણ કેટલી મિનિટમાં પડે? તરત પડે. હવે ચાલવું પડે કે નહીં? કયા પ્રમાણે ચાલો તો એરપોર્ટ આવે ને. તમે કયા પ્રમાણે ચાલો જ નહીં, તમારી રીતે ઊંધું ચાલ્યા જ કરો તો એરપોર્ટ કોઈ દાડો જડશે ના. એ આજ્ઞા એટલે શું? આત્મામાં આવવાનો રસ્તો. તો એ તમે આત્મામાં આવવાના રસ્તામાં ચાલશો તો તમે આત્મા થશો, નહીં તો પાછા હતા સરોજ ના સરોજ રહેશો. ક્રોધ બહુ આવી જશે. હા, એનું પછી સરોજ પાસે પ્રતિક્રમણ કરવાનું. પ્રતિક્રમણ થાય છે ને થોડું થોડું. હા, તે વધારે બેસીને કરજો ને તો વહેલું ચોખ્ખું થશે. એમાં છોકરામાં બહુ થઈ જશે. પાડોશીના છોકરા જોડે? ના ના, ઘરના. ઓહ, તો માનો ને પાડોશીના છે તો ઓછો થશે. પાડોશી જોડે કેમ નહીં કરતા? એ મોહ ક્રોધ કરાવે છે. ચાલો તો આપણે પૂરું કરીશું. નિરૂમાની કેસેટ જોજો, મા બાપ છોકરાનો વ્યવહાર, એટલે ત્રણેય ચાવીઓ મળી જશે. અમ્મી ભરેલી નજરે ઠારો હે સિમંદર સ્વામી રે. શ્રી શ્રી અરિહંત પ્રેમલ પ્યારા હે સિમંદર સ્વામી રે.
સ્થાપને દ્રવ્ય ને ભાવથી સન્માનિત સ્વામી. ચાર ગતિથી સ્તુત્યેશ્વર હે મહાવિદેહ ધામી. સપનામાં દર્શન કદી આપો અતિશય ધારી સ્વામી રે. અંતિમ પડદા ઉઘાડી આપો હે સિમંદર સ્વામી રે. ભરેલી નજરે ઠારો હે સિમંદર સ્વામી રે. અમે તમારા દેરાસરમાં આવી ઉભા સ્વામી. ઉરમાં લઈને આશીષ દેજો સિદ્ધારથ માર્ગી. વાલિદ છો બાળકને તેડો માત પિતામય સ્વામી રે. ગુંચવાયાને છૂટો કરી દો હે સિમંદર સ્વામી રે. શ્રી શ્રી અરિહંત પ્રેમલ પ્યારા હે સિમંદર સ્વામી રે. ચરણ કમળમાં શીશ નમાવી વંદન કરું સ્વામી. જગત વમળના વિષયો કાવી શુદ્ધ કરો સ્વામી. કૃપા કરી જગ વિઘ્નો ટાળો હે સર્વાંતરયામી રે. જ્ઞાનાંગમ और कामी पावो हे सिमंदर स्वामी रे. अम्मी भरेली नजरे ठारो हे सिमंदर स्वामी रे. આથમતી સંધ્યા જેવી છે શમતી જગ ઈચ્છા. જોવી મારે ઉષા જ્ઞાનને માગું સત ભિક્ષા. मन मंदिर ने चित्त पूजा ने सजीवन मूर्ति स्वामी रे. पूजा घरनी रमणीय मूरत हे सिमंदर स्वामी रे. श्री अरिहंत प्रेम
प्रेमल प्यारा हे सिमंदर स्वामी रे। नव अंगोनी पूजा करवा सेवा द्यो स्वामी। सर्वांगी अभिषेकी भक्ति केवल सतकामी। धर्म अर्थ ने काम मोक्ष ना परमार्थ द्यो स्वामी रे। नेत्र दीपक थी मोहज बाड़ो हे सिमंदर स्वामी रे। भरेली नजरे ठारो हे सिमंदर स्वामी रे। महाविदेह दर्शन करवा અહીં થી આવીશું। स्वपुरुषार्थी शक्ति देजो मुक्ति चाखीशूं। भारत साथे ऋणानुबंधी अनंत सुखना स्वामी रे। छेल्लो कण उखाड़ो हे सिमंदर स्वामी रे। श्री श्री अरिहंत प्रेमल प्यारा हे सिमंदर स्वामी रे। जीवन नैया चाली वही छे श्रद्धा थी स्वामी। मोक्ष सुखानी पार उतारो जानक उस पारी। छुट्टा पणु वर्तावो भेदक ज्ञानी स्वामी रे। अंतिम श्वासे शरणे लेजो हे सिमंदर स्वामी रे। अमी भरेली नजरे तारो हे सिमंदर स्वामी रे। श्री श्री अरिहंत प्रेमल प्यारा हे सिमंदर स्वामी रे। अम्मी भरेली नजरे ठारो हे सिमंदर स्वामी रे। हे सिमंदर स्वामी रे। हे सिमंदर स्वामी रे। हे सिमंदर स्वामी रे। આપણા જૂનાગઢમાં નિષ્પક્ષપાતી ત્રિમંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આત્મજ્ઞાની પૂજ્ય દીપકભાઈના સાનિધ્યમાં
પ્રશ્નોત્તરી સત્સંગ રહેશે 7 જાન્યુઆરી સાંજે 4:30 થી 7:30. જ્ઞાનવિધિ ભેદ જ્ઞાનનો પ્રયોગ રહેશે 8 જાન્યુઆરી સાંજે 4 થી 7:30. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રાણ પ્રતિષ્ઠા વિધિ 9 જાન્યુઆરી સવારે 9:30 થી 1. પૂજન આરતી સાંજે 4:30 થી 7:30. વિશેષ ભક્તિ રાત્રે 9 થી 10:30 દરમિયાન. મહોત્સવ સ્થળ જુનાગઢ ત્રિમંદિર, ખામધરોલ ચોકડી, જુનાગઢ બાયપાસ રોડ, જુનાગઢ. સંપર્ક 9924344489. આપ સર્વે પણ જુનાગઢમાં નવનિર્મિત ત્રિમંદિરના ભવ્યાતિ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠાના મહોત્સવમાં પધારી જ્ઞાન અને ભક્તિસભર આ કાર્યક્રમમાં પધારવા આપને ભાવભર્યું આમંત્રણ છે. It's Dada Bhagwan Foundation presentation. Trimandir Sankul, Adalaj, District Gandhinagar, Gujarat. Phone 9327010101. पावर्ड बाय पतंजलि दंत कांति, ओरल हाइजीन में देश का नंबर 1 टूथपेस्ट ब्रांड.